નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી વખત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં વહેલી સવારથી બદલાવ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જીરા, રાયડો, એરંડા, બટાકા સહિતના તૈયાર પાકોમાં જો હવે વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ નુકસાન થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલના સમયમાં ખેડૂતોને એરંડા, ઘઉં, રાયડો, જીરું સહિતના તૈયાર પાકોમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે જીવાત રોગ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 27 નવેમ્બરના બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. એરંડા, રાયડા જેવા પાકોમાં ભારે પવનના કારણે નુકસાન થયું હતું. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાયા વાતાવરણના કારણે બટાકા અને રાયડો, એરંડા સહિત તૈયાર પાકો હવે લેવાના સમયે જો વરસાદી છાંટા થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.